વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અનુસંધાને સંકલ્પ દિન નિમિત્તે અમરેલી જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, સામાજિક આગેવાન ચેતનભાઈ તેમજ જિલ્લા કમાન્ડર રોહિત મહેતા તથા સ્ટાફ ઓફિસર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેટ કેમ્પમાં અમરેલી જિલ્લાના મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાન ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુનિટના અધિકારીઓ તથા કચેરી કંટ્રોલના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। જેકે સિંહ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। હું અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત મહેતા આજના આપણા શુભ દિને એટલે કે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને સિંદૂર ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે આજરોજ અમરેલી જિલ્લાના તમામ હોમગાર્ડ ભાઈઓ બહેનોએ આજે એ નિમિત્તે બ્લડ ડોનેટ કરીને એક સેવાનું માધ્યમ પૂરું પાડ્યું છે। તમામ હોમગાર્ડ જવાનો, તમામ અધિકારીઓને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આજના અમારા જિલ્લા કક્ષાના બ્લડ ડોનેટ કાર્યક્રમમાં આજના અમારા આદરણીય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયાએ આજનો કેમ્પનો વિધિવત જે છે એ આવી અને જવાનોને બિરદાવી અને આ ભગીરથ કાર્યમાં સહભાગી બની અને આ બ્લડ ગ્રુપ કાર્યક્રમને એને અભિનંદન પાઠવ્યા હતા।